કુર્તીમાં સાઈડ પોકેટ લગાવવું બહુ સહેલું કામ છે. બતાવો, આ કુર્તીનો ભાગ છે એને જમણી સાઈડ અહીંયાથી આપણે મોઢાની સાઈડથી અહીંયા 7 ઇંચનું આવશે. કમર આવે આપણી 7 ઇંચ, અડધો ઇંચ દબાઈ જશે અને અહીંયા 8 ઉપર ચોકથી નિશાન કરી દેવાનું. અને આ રીતે પોકેટ બનાવેલું છે. આના સિલાઈ પણ મારેલી છે અને કટ બી આપેલા છે. જો અહીંયાથી 2.5 ઇંચ અને અહીંયાથી 5.5 ઇંચ. હવે આ ઊંધો પોકેટ અત્યારે હાલ ઊંધું જ રાખવાનું અને આ રીતે પોકેટ મૂકો ને ત્યારે એનો નીચેનો ભાગ છે ને ત્યાં સિલાઈ મારવાની. અને જે આપણે કટ માર્યું છે તેની અંદર મારો એની સાઈડમાં અડધા ઇંચ પહેલાં સીધી સિલાઈ અને પછી ઊભી સિલાઈ કરવાની. એટલે ચોરસ બનશે. અડધા ઇંચનું પગલું રાખવાનું દબાણમાં અને પછી ત્યાં ખૂણામાં કટ મારી દેવાનું. જો આપણું પોકેટ છે ઊંધું છે, પછી આને આમ પલટાવશો અને પછી આ ઊંધું થઈ ગયું. આ સીધું પોકેટ થઈ ગયું, ઊંધું હતું તો સીધું થઈ ગયું. હવે જે આપણે કટ ચોરસ કર્યું તો ત્યાં રીતે ખૂણો પકડી અને સરખું કરી અને અહીંયા ધારી સિલાઈ મારી દેવાની. આ થઈ ગયું. જો આ નીચેનું પડતું છે ને તેને આમ સરખું કરી અને આ રીતે સિલાઈ મારી. એટલે થોડું વધારે રાખવાનું કારણ એમ કે તમારા કમરમાં જ્યારે સિલાઈ મારો સાઈડમાં ત્યારે 8 માપ આવી જશે સાઈડમાં. જો આપણું પોકેટ રેડી થઈ ગયું. તો તમને કેવું લાગ્યું?